આવ્યો. દુનિયાની 99% પત્નીઓ એવી છે જે પોતાના પતિની આદત બદલવા માંગે છે. એમ હા, આજ ગ્રુપમાં કેવો મેસેજ આવ્યો એ વાંચ્યો? આજ નથી વાંચ્યો, ઈ જ જોતી હતી હું. આજ મેસેજ એવો આવ્યો છે કે દુનિયાના 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. તમે 99 માંથી છો ને? સાચું બોલજો. ના ના, હું બોલો 1% હારા પુરુષો છે ને એમાંથી હું સૌ. હું તો પત્નીને બહુ માન આપું, બહુ હાંસવું, ઈવડો ઈ સૌ. હવે જાવ તમાર કરતા વધારે તો મને ધીરુભાઈ અંબાણીનો છોકરો હાચવે. મૂકો હા, મુકેશ અંબાણી હાચવે. એ મોકલો, હું તને હાંસવેશ. હાચવે જ છે ને. દર મહિને મારા ફોનમાં રિચાર્જ પૂરું થવાનું હોય ને તો 3 દી અગાઉ મેસેજ કરી દે કે બેન તમારું રિચાર્જ પૂરું થવાનું છે, રિચાર્જ કરાવી લેજો. અને તમે તમારું રિચાર્જ પૂરું થઈ જાય ને તોય પછી ધ્યાન નથી દેતા. વાવ કેવી બાઈ તા તો. ઈ તને હાંસવતો નથી. તમે એના ગ્રાહક હોવ ને એટલે તમને યાદ અપાવે કે આમાં નાખો 399 નાખો, 299 નાખો, 599 નાખો એમ કે. હા, ઈ એમ કે ઈ પણ યાદ દેવરાવે છે ને. અમે ખાલી એમના ગ્રાહક જ છીએ. અમે તમારી પત્ની છીએ તોય તમને કાઈ લઈ દેવાનું મન નથી થાતું. પૂરું થઈ જાય ને તોય. બહુ કે એને તો તને કેમ સમજાવી? બહુ કે તારા લાંબો ખર્ચો છે હો. લાય ફોન લાય. હા, તમારે છે ને ફોન બહુ ન જોવે. જા ઉધઈને બાટલી પી લે. દવાખાને લઈ જાઓ. આઈ જાય હાન ના આવશે ડોક્ટર મળ્યા છે. આપણું પીધા ઠો કરે ને તો ધીરાકર છોકરાને વખાણ કરે મુકેશ અંબાણીના. આપણે નહીં ઓળખતા એ બધાને મુકા ભાઈને બધાને આખા ઘરને ઓળખી બાપા. એ બાબુ દાદા, હાઉ કેમ બિંદાસી બેઠા છો? ઓલો વાલમભાઈ ને ઓલો મનસુખ વાંઢો હમણાં તો બને તમારા પૈસા લઈ ગયા, તમારા ઘર લઈ ગયા, તમારી ઓલી ઓયડી ખાતા કરાવીને લઈ ગયા, તો તમને કાંઈ મનમાં નથી એટલે? એ ગીંગા, મારા ભાણાને બધું હું હામે હારીને દઈ આવ્યો. એ રૂપિયા, એ ઘરેણા, ઓડીની સોબડી, એ બધું હામે હાલીને મારા હોવાને હું દઈ આવ્યો. મારે પાછું તો લેવું છે પણ મને મારા ભાણાની બીક લાગે. આમાં લાખો રૂપિયા પડ્યા, એ પાછા વયા જાય તો. સાંભળો, ઓલો મનસુખ વાંઢો છે ને એને આ વાતમાં નાખો. તમારી વસ્તુ છે ને બધી પાછી લાવી દે. હા ધીંગા, એ વાત તારી સાચી. સીધી આંગળી ઘી ન નીકળે, વાંકી આંગળી કરીએ ને તો ઘી નીકળે. એટલે આમાં મનસુખને નાખીએ તો આપણું કામ થઈ જાય. હાલ જાય હવે મનસુખ આગળ, હાલ હાલો. હાલ. એ જોના, કોણ છે? શું છે? તેથી જુઓ ને મારો ભાણો યમરાજ બનીને આવ્યા. મારા રૂપિયા લઈ ગયા, મારા ઘરેના લઈ ગયા, મારી ઓળીની સોબડી એ લઈ ગયા. એટલે તને એમ કે બાબુ દાદા નિરાતે ઉતાય છે એમ ને તને? એ પણ હું છે એમ આટલી બધી હવા અહીંયા છે નહીં કરો છો તમે? હવે તમે ઘરેણા આપ્યા તોય તમારા ભાણેની વહુને આપ્યા, તમે પૈસા આપ્યા તમારે ભાણેની વહુને આપ્યા, ઓવડી આપી તો વાલમભાઈને આપી, મને કાંઈ આપ્યું તમે? મારી પણ હવા કરા વયા રાસાનો મને ન કરો. હમણાં એક પાવડો અડાડી દે, એક જ ખોપરી ફાડ નાખી હું. એ જીગા, હવે તો હાથમાં આવી ગયો, હાથમાં. એટલે હું તો તારી હારે મજાક કરું છું. જો હવે છે ને ઈ રૂપિયા તું પાછા લાવી દે ને તો અડધા રૂપિયા તારા, ઘરેના પાછા લાવી દે તો અડધા ઘરેના તારા, અને સોપડી લાવી દે ને મારી ઓવડીની તો 10-15 હજાર રૂપિયા આપી દે. એ 10-15 હજાર રૂપિયા તો હું આ ગાયનું મને દૂધ ખાવા આપે 10-15 હજારમાં 25,000 થાય ભાઈ. આપી દો ને. હા 25,000 રૂપિયા તને દેવાના. હે હા તો વાંધો નહીં તમતાર, તો હું જાઉં અને વાલમભાઈ પાસે તમારા ઘરેણા ને પૈસા ને ઓવડી ને બોવડી બધું પાછું તમારી પાસે હવે આવે એની હું ગેરંટી આપું. હા બસ જો તું છે ને તાંત્રિક બની જા, બાય બની જા, ભૂવો બની જા, મનસુખ તું કાંઈક ને કાંઈક બની જા ને એટલે તને મારો ભાણો ઓળખે નહીં અને તારા વાંધો ન આવે. એ મનસુખ વાંઢાને કાંઈ બનવાની જરૂર નથી, તાંત્રિક કે બાય કોઈ વસ્તુ નહીં. મનસુખ વાંઢાને ખાલી પૈસા મળે કે નહીં એટલે ખાલી મારે આ ભાઠાની જરૂર પડે, અને આ ભાઠા જેના હોય એના ટાંટિયામાં પડવા મળે ને એટલે તડ બધાય પડે હેઠા, પૈસા મને ખરવા અને પછી ઊભા રોડે મને દોડવા. મનસુખ વાંઢાની કીજી તમે દાદાગીરી જોઈ નથી. કેશુ, ભૂરાભાઈ, ઢીંગો, સંતુ કે પછી હોય વાલમભાઈ બધાય ઊભી પૂછડીએ દોડવા મળે ને તો જ મનસુખ વાંઢો બકે. પૈસા હતું ગમે ઈ કરે. તું મારો ભાણા નહીં મારીશ. હવે તમારો ભાણો વાલમભાઈ તમારો
બાકી આ મારે કાંઈ લેવા દેવા નહીં. મનસુખ વાંઢાને ખાલી પૈસા અરે મતલબ. સામે કોણ છે એના ટાટિયા ભાંગી જાય તો જ બકે. ભાણો તમારો. હવે જા જા તું જા. અરે હું તો જાય પણ તમારામાં થોડાક મને લખણ અવળા લાગે છે. કોના લખણ અવળા લાગે તને મારામાં? ઓલા કંસ મામાના લખણ તમારામાં ગળી જા. હગા ભાણિયાને ટાળજો છો. એ હવે તને કીધું એટલું કર ને. રામો કરે છે. જા તું. હગા ભાણિયાને મારવાની હોપારી મને આપી. કઈ દેજો એલા ભૂરાભાઈને. જો હા ઢીંગા હાવ. હવે આપણી બધી વસ્તુ આવી જાહે. હા હાલ 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 હવે હાલ. એ ભૂરી વાડવા દે આમાં ગોચાલ. એ વાળવાનું બંધ કર ને ઓલા વાલમભાઈને બહાર કાઢ. એમને બહાર કાઢું. હું લેવા એમને બહાર કાઢું? અરે ઓલા બાબુ દાદાના બચારા ઘરેણા તમે લઈ જા. એલા પૈસા તમે લઈ જા. આ ઓવડી તમે એના ખાતે કરાવી લીધી છે. આ બધું તમે બાબુ દાદાનું લૂંટી ગયા છો કાયદેસર. તઈ તને હવે યાદ આવ્યું લૂંટી ગયા? યમરાજ બનવામાં તો તુંય ભેગો જ હતો એમની હારે જ હતો. મને કઈ આપ્યું? મને કાંઈ આપ્યું તઈ તારે જોવાનું ને. અરે મારે શું જોવાનું? વાલમભાઈ કીધું કે હું તને આપી. મને કાંઈ આપ્યું નથી. તું બહુ હવા કરીમાં વાલમભાઈને બહાર કાઢ હંતાઈ જાવ તો. તું મારી હારે લબલબ ન કરતો મનસુખ. તો અહીંથી ઘરે વ્યો જા. આંગળું આપો. વ્યો જા ઘરે એમ કહું છું. વ્યો જા તારા અહીંયા મારા ઘરેથી નીકળ. ઢીંગા આવ મનસુખે ભી કરી હો. આવો. એના ટાંટિયા ભાંગી નાખવાના થાય છે આજ. અમારા ઘરે હા. અમારા ઘરના આંગણે હા તું એમને ટાટિયા ભાંગીશ. ભાંગી નાખું. અરે એના આંગણે હું ગમે ત્યાં મળે ત્યાં ભાંગી નાખું. હવે તોલા તું પેલા છે ને હરખો ઉભો રહેતા શીખી જા. પછી ટાટિયા ભાંગજે. હાવણું આગું રાખજો. હું અત્યારે મગજની મારી ખોપરી સટકી ગયેલી છે. તારું હાવણું આગું રાખજે નકર વાલમભાઈ ને આરવાર તારાય ટાંટિયા ભાંગી જાય. તું બહુ હવા કરીમાં વાલમભાઈ બહાર કાઢ હંતાઈ જાવ. તું મારી હારે લબલબ ન કરતો મનસુખ. તો અહીંથી ઘરે વ્યો જા. આંગળું આગું રાખ. વ્યો જા ઘરે એમ કહું છું. વ્યો જા તારા અહીંયા મારા ઘરેથી નીકળ. આંગળી નો સિંગથી તું મને આંગળી કોક સિંધે ને એટલે મારી ખોપરી હાથમાં ને ફેટવાઈ જાય. ઠેક. અલે અલે વ્યો જા ઘરે એમ કહું છું. આવડા ઘરે નથી. અને જો આમને ખબર પડી કે તે મારી ઉપર હાથ ઉપાડ્યા હતા એમ તો ઈ તારો વારો કાઢ નાખશે. તારા પગ તારા હાથે ભાંગી નાખશે. હાવણું બાવણું મારમાં, માથું. મારમાં. સપલું બપલું તું મને મારતી ને એમ કહું તને. તો અહીંયા પાવર કરમાં એમ કહું તાર ઘર નીકળ. આ પાવર તો હું તારા ખોડે બોલે ખોડું એક પણ નળિયું કે પતરું તારું હારું નહીં રહેવા દઉં. હારું નહીં રહેવા દે એટલે કઈ તેને જ કરાઈ દીધું હો અમને. આ મેં નથી કરાવી દીધું તો તમે નથી કર્યું બાપુ દાદાનું. હજી મનસુખ તને કહું છું તું વ્યો જા હવા કરમાં. પછી આવડા તને મારી 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 મારીને થરાઈ જાય ને ધરવી દે ને તને તોય પણ તને કોઈ બચાવવાની હોય. છેલ્લે મારે જ કેવું પડશે કે હવે રહેવા દ્યો. આ બિચારાને નો મારતા. લે એવા આપણા ગામમાંથી કઈ ઓછા કરી નાખ્યા. ક્યાંક ગામ મૂકીને વિયાઈ ગયા. હું આમનો માર ખાઈ ખાઈ. હાલ ના જાય. મનસુખને થોડીક મદદ કરીએ. હાલો હાલો. એ મનસુખ વાંઢો છો. જ્યાં સુધી ઢીલ મૂકે ને ત્યાં સુધી ઢીલ મૂકે. બાકી વાલમભાઈ હોય કે પછી ગામનું કોઈ પણ ભૂરો કેશું કે ગમે એ હોય એમાં પછી ભલે તુંય હોય ટાંટિયા ભાંગી નાખું ને તો જ બકે. કે તોલાનું કે આ બેટે મારું બેટે ટાંટિયા ભાંગી નાખું. આ ધોકોય ન રાખું. લે હું છે તારે? હું છે એટલે બધુંય છે. અમારું ઘર છે તો અહીંથી નીકળ હાલ. અહીંયા લપ ન કર મનસુખ. તને કહું છું ઘરે નીકળ. આમ આંગળે એ બાપા હું દેખાડો છે. અમે કઈ દેકારો નથી કરતા બા મામા. આ જોન ઘરે દેકારો કરવા આવી ગયો એમ પાછા ઠોહા મારેસ મને. લે પણ છે હું વાત. એ તમે બધું દાનમાં આપ્યું તું ને ઈ આ બધું માંગવા આવ્યો છે પાછું. પણ એને ભાળી જો ને હવે એને ગુડી જો ને બધું એને. બાપ મામા અમે તમાર ઘરે દાન ખોળો પાથરીને લેવા નતા આવ્યા. તમે માર ઘર દેવા આવ્યા તા. લ્યો વહુભા રાખો. લ્યો વહુભા રાખો. અમે લેવા નતા આયા. અને દીધેલા દાન છે ને પાછા ન લેવાય. બાપા મારે નથી જોતું. આને તોલાને ગુડી જો એ હું કહું છું. એમાં એને હું લેવા દઈ. એ યમરાજ બને છો ને એટલે. પણ ઈ તમારે જોવાનું ને. ઈ તો એને પહેલા જોવાનું ને મારે કેટલું લેવાનું હું લેવાનું. ઈ પહેલા નક્કી કરાય ને બેયને. હવે તું હરખું બોલી ન જતી. પરાલે બોલે છો તું. ઘરેણા ને એવું બધું અહીંયા બહાર કાઢ નકર હમણાં વાલમભાઈ આ ઘરે તો નથી. એ બાબુ ડોહા વાલમભાઈ ઘરે નથી. રસ્તામાં ગમે ત્યાં મળે ને ત્યાં ભાંગી નાખવાનું થાય છે ને ઉભે ઉભા ટાટિયા ફરી. એ મનસુખ અમારા ઓ બસને બહુ ખાટા છે પાછા. હા ખાતા હોય કે અરે ઓ ભા તમારા વાલમભાઈ તમારો માં ભાણ્યો અને એ ઢીંગા હે આને સમજાય દે તમારો મગજ કેટલો તપી ગયો તાર. હું સમજાઈ દે. હું સમજાઈ દે. હું સમજાઈ
દે એમ કહું છું. રાજજો રાજજો ભારે છે ફોડી નાખું બધું નળિયાન બોળિયાન પતરાન બતરાન બધું આ ચૂપ કાલે કહું છું. નીકળેથી. જો જાય એમ કહું છું, નીકળ. નકર હું યોગ તાળવામાં ફોટીને તો તમારા આ ભૂરીને છે ને તમારા ભાણીને વહુનું તાળું ફાડી નાખ્યું એટલે કહું તો છું કે આનો મગજ છે ને તીન તો પેલી જેવો છે તપતા વાર જ નથી લાગતી. હા તો કાંઈ વાંધો નહીં અત્યારે એ ભલે તપતા વાર ન લાગે બાકી વાલમભાઈ રસ્તા મળ્યા અને જો એના ટાંટિયા ભાંગી જાય. એ તું કામ કર એક ટિફિન ભરી લે અને 2 જોડ કપડાં ઠેલીમાં નાખીને ત્યાર રે હું લેવા ટિફિન ભરું અને હું લેવા કપડા થેલીમાં નાખીને તૈયાર રહું. ત્યાર એ હાટું રહેવું પડે કે હું હમણાં જાઉં અને વાલમભાઈ મને રસ્તામાં હામાં મળશે એના હું 2 ટાંટિયા ભાંગી નાખી એટલે 108માં એને ભાવનગર સીધા દાખલ કરશે સરટી હોસ્પિટલમાં એટલે ન્યા તારે હાનનું વાળું ન્યા કરવું પડશે અને કપડાં તારે ન્યા પહેરવા માટે કારણ કે 1 મહિનાનું તો પ્લાસ્ટર 2 પગે લાગશે એટલે હું તને કહું છું કે બધી તૈયારી કરી રાખજે. હા બાબુ ડોહા ટકાળા હું તૈયારી તો કરી રાખીશ પણ આમની આટું નહીં તારી આટું કારણ કે ઘરે કોઈ તારે નથી ને તારી સેવા કરવા આટું એટલે તારી આટું ટિફિન છે ને હું મોકલાવીશ. તું મારે અમારા ઘરના ખાજે અને ખાવાનું અમારા ઘરનું ખાજે ને હવે નીકળ એમ કહું છું નીકળ. ભાંગી નાખું આને હું એટલે આ ભાઈ મારા ઉપર હાથ લાવવું પડાય હવે. કાંઈ વાંધો નહીં ક્યાં વાલમભાઈ ક્યાંય બાજુ હશે હવે ઈ મને થોડી ખબર હોય. આમ જ હશે ચાર રાખજે બધા ટિફિન ને કપડા ને એવું બધું હાલે બાબુ ડોહા જો ટાટિયા ભાંગી નાખું એના જાન તાલાળા જા તારથી કાઈ નહીં થાય નીકળ. આઈલો તે બહુ વળી લબલબ્યો અને તમે હું આમની આની આરે વિયા બાપ મમ્મા તમને શરમ નથી થાતી પણ સાહેબ એટલી બધી માથાકૂટ ન કરાય અડધું ફરધું દઈ દીધું હોત તો બાપા. પણ હું લેવા દઈ બાપા તમે અમને દાન દઈ ગયા એ પાછું દાન લેવાય બાપા તમારથી. મારે નથી જોતું પણ એનું બાકી છે ઓલો હમણાં થયો ને તે અડધું બાકી હતું ઈ દેવાનું. આ તો તમારા પાસે હજી ઘણું પડ્યું છે દઈ ગયો એમાંથી થોડું ઘણું 10%. અને તું હું હારો આવ્યો હે કાંઈ ને અંતા હવે આવીશ અહીંયા નહીં જો જા. ઓય બાપા હાલો. લે જોયું કોઈ ઘરે નતું માર બેટો કેટલો પાવર કરે એમ કેટલો પાવર કરે. અલા બાપા આવડા તને ધોઈ નાખશે ને તો તને દદી ખાતાય હરખું નહીં આવડે દાંત નહીં રહેવા દે મોઢામાં તાર ખાવા. આ ભૂરી તૈયાર જ છો ને આપણે આજ ગોળા ખાવા જવાનું છે ભાવનગર. એ ગોલા ખાવા ન જાવું પહેલા તમે જઈને ઓલા મનસુખને સીધો કરો. કા અહીંયા ઘરે આવીને આમ બધું જો રમણ ભમણ કરી ગયો લે લે અને મને અહીંયા ગાલમાં ઠોહા મારવા આવતો તો આમ ગાલમાં ઠોહા મારવા. તોલો હા ઈ તો 4-5 એને આટી ગઈ ને એટલે રહી ગયો. જો ક્યાં તને ગાલમાં ઠોહો મારવા આવ્યો કઈ બાજુ ગયો ઈ તમને ગોતવા ગામમાં ગયો છે પાછો મને ગોતે છે તમારા ટાટિયા ભાંગવા છે એને. હા તારી ભરી થાય લા ઉભી કઈ શેરીમ ગયો હારોવાર પાછા બાપ મામા ઢીંગોય છે. એવું છે તો સડાવ્યું છે કોઈ કે હા એના ભૂલાઈ ગયું કે વાલમભાઈ દર 1.5-2 મહિના મને મારે છે દર 1.5-2 મહિના મને મારે છે હમણાં કોઈ માર્યો નથી ને એમાં ભૂલાઈ ગયું હોય કે આ ઘર થયું છે એમ. પાછું મને એમ કીધું કે 2 જોડી કપડાય તૈયાર રાખજે અને ટિફિન ને રાંધીને રાખજે મોટા દવાખાને સરકારીમાં તમારે દાખલ થવાનું છે એટલે. મારે હા લે અને 1 મહિનાનો પાટો આવશે પગમાં ફ્રેક્ચર નો. ઈ મને મારશે એવું હા એમ એટલે ઈ વટ ઉપર વાત કરીને ગયો છે એટલે હું તમને કહી દઉં છું કે તમે જાવ ને એટલે એના 2 ટાટિયાય ભાંગી નાવજો અને હારવાર એના 2 હાથાય ભાંગી નાવજો. શેરી સીધા તું મને કઈ શેરીમાં ગયો આ શેરી ગયો કે આ શેરી ગયો આ શેરીએ ગયો. આ શેરી ગયો જાવ ક્યાં જાવ છો એમ નમ પણ ત્યાં કીધું છે આમ ભયો લેશે પછી ઉભા રહી આવું છું. અલ્યો હા યુદ્ધ કરવા જઈએ ને હથિયાર ભેગું લઈને જવાનું. બેટન બેટા તું જો હવે વાલમભાઈ કેવા સોગાન સગા મારે ઈ એ તારી જાતના મનસુખ વાંઢા બેટેને પગ તોડ નાખજો. જોયું તમે હવે ગયા છે આ બેટ લઈને અને આમને મે ચડાયા છે મે અને આમને મે ચડાયા હોય ને પછી આ હેઠા નો બેહે. હવે તો મનસુખ તોલાનો વારો છે. ખબર પડી ગઈ લાગે વાલમભાઈ ને કે મનસુખ તોલો મને આજ મારવાનો છે ગામ મૂકીને વયો જવો એવું મને લાગે છે ભમરાળો ક્યાંય કામમાં નથી આવતો માન 25-30 મને મળે એમ હતું 3 મહિના મારા ટૂંકા થઈ જાય તા ભમરાળો સટકી જાવ વાલમભાઈ ચાખે કાંઈ વાંધો નહીં ગોતે પાડશે ને કા મારો ભાણો છોડ્યો હવે હું ભાણો ચડ્યો તમે 2 એટલે 2 બુંજાળા છો ભમરાળો તમારે છે ને મારી હારે રહેવાનું જ નહીં તમે એક કામ કરો ઘર ભેગા થાવ અને મારા 20-25 હજાર જે કાંઈ છે ને એ ગણી રાખો તો હમણાં વાલમભાઈના ટાંટિયા ભાંગીને હું સીધો તમારા ઘેર આવું છું હાલે જીંગા ગામ મૂકીને હોય જો વાલમભાઈ તું ગામ મૂકીને હોય જો પણ કાંઈ વાંધો નહીં આજ આખા દીમાં તને ગોતીને ટાંટિયા ઓડે ન સડાઈ દો ને તો મનસુખ વાંધો નહીં વાલમ ભાઈ
આવી ગયો તું આવી ગયો વાલમભાઈ. તારો મગજ તડકાનો તપી ગયેલો છે, તોલો તારો તપી ગયેલો છે. આ હું તને ચોખવટ કરી દઉં પહેલા. હા આંગળી હેઠળ રાખ ભાઈ, ચોખવટ કરવા માટે. મને હા મારો મગજ તપી ગયેલો છે વાલમભાઈ. હું ઓલો હડકાયો કૂતરો કેમ ગાંડો થાય ને કવડવા હાટું મોઢામાંથી લાળવું પડે, મારા મોઢામાં થૂક ઉડે તારે. હા હા હડકાયો થયો એવું લાગે. હા લાગે ને. હા, હા. હા તો હું ભાંગી નાખ્યો હું. એમને પહેલા તું મને ઈ કે, હા તું મારા ઘરે ઓલા ભૂરી હારે કંઈક ત્રણ પાસ કરવા ગયો તો આમ ગાલમાં આમ ઠોહા મારતો હતો. હા જો ઈ ભૂલાઈ ગયું. ઈ મારે તને કેતા ભૂલાઈ ગયું વાલમભાઈ. તું તને ભૂરીને સમજાઈ દેજે, ચોખ્ખે ચોખ્ખું કહી દેજે કે ઈ ડાપણ જે કરે ને ઈ તારી હારે કરે, બધાય બીજા હારે નહીં કરવાનું. અને મનસુખભાઈ સામે બિલકુલ નહીં બોલવાનું, આટલું કહી દેજે તું ભૂરીને વાલમભાઈ. નકર તું કરી લે. લે નકર એટલે હું અંબોડો વાળ્યો છે ને તોય ભીસા ખરી જાય હો પાછા. એટલે ભૂરી ના ભૂરી ના હું ગમે ના હું ખેરી નાખું. તને ખબર નથી વાલમભાઈ મનસુખ વાંઢો છું હું. તું ભૂરી ના મારીશ. ના ભૂરી કઈ ગણતરીમાં હું ગમે એની બાયુને મારી મેં પાડ દઉં. તું બાઈ ઉપર હાથ પાડીશ. એટલે બાયુ ઉપર હું ઓય બાપરે બાપ રે તારી અરે અલા પણ વાલમભાઈ તારા બેટની મીઠાશ બહુ મસ્ત નહીં હોગે. આ બેટ થી સોકાન સક્કા લાગે હા. એટલે એની મીઠાશ આવી જ આવે. હા બોલ તો બાઈ મારીશ. અરે બાયુ ને તો હું ભીસા ખેરી નાખું. ઓય બાપરે બાપ તારી વાલમભાઈ. હા પણ તારા બેટની મીઠાશ વાલમભાઈ આમાં મજા જ આવે. મજા જ આવે છે. આ છે ને હા. બે સાઈડ એક હારે ઉપાડ લે. જ્યારે જ્યારે બેહો ને હા. તાર રાજી થઈ જાવ તમે. રાજી આ બેટ ના માર ખાધા હોય ને હા. એમાં બહુ આનંદ આવે. એટલે કોના ઘરે જાવું કોના ઘરે ન જાવું, કેટલી હવા કરવી, કોના બૈરા છે એ બધું જોવું પડે મનસુખભાઈ. તારી બાપ તારી અલાવા આ વાલમભાઈ. અરે પણ તારા બેટની મીઠાશ છે મારા બેટની એવી જ છે. ઉભો રહી જા પછી હો. તારી પણ અલગ અલગ રીત આવે મારવાની. અલગ એટલે એ વાલમભાઈ આંકો તું ઉભો રે. આમ જો આમ પેલો ગા પર મેચ મારનો મારે કરવાનો છે. એમ હું તને ફેરવું ને ફરજી. હા, ફેરવી. દડો તો આમ ફરફરતો આવે. હા. કેમ પણ આ બાઉન્ડ્રી ની બહાર નાખ્યો કહેવાય. બાઉન્ડ્રી ને ભાઈ. હા હા અને હવે છે ને હા. ઓય કરી બતાય. તારી ભાઈ છે રે. એ બસ એ. ઓય કરી બતાય. પૈસા દેવાયો. પૈસા દેવાયો. લાય લાય ક્યાં પૈસા દેવાયો. મારો આરો થઈ ગયો એક્સિડન્ટ થયેલા ખતરાઈ જેવો. બાયુને બીવરાવે ને એને આમ જ મરાય. આ તો વાલમભાઈ અડી જાય ને પછી સોકાન સક્કા જ મારે હો.